નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે યુનિટ 2 જેનું રીડ 3 એક પોયમ છે જેનો આપણે પરિચય મેળવશું. મિત્રો, આ કાવ્યનું નામ છે સિક્રેટ્સ ઓફ મશીન્સ, એટલે કે યંત્રોનું રહસ્ય. આ કાવ્યના લેખક છે રૂડયાર્ડ કિપલિંગ, જે ખૂબ જ ફેમસ લેખક છે. ચિત્રમાં આપ જોઈ શકો છો. અને હવે આપણે કાવ્યને શરૂ કરીએ કે યંત્ર આપણને શું કહે છે. વી વેર ટેકન ફ્રોમ ઓરબેડ એન્ડ માઇન. ઓરબેડ એટલે કાચી ધાતુ, માઇન એટલે ખાણ. તો વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન, કે અમને કાચી ધાતુ અને ખાણમાંથી લેવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ પીટ. મેલ્ટ એટલે પીગાળવું, ફર્નેસ એટલે ભઠ્ઠી, અને પીટ એટલે ખાડો. તો વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ. કાસ્ટ એટલે ઘાટ ઘડવો. વી વેર કાસ્ટ, અમારો ઘાટ ઘડવામાં આવ્યો. વી વેર વ્રોટ, અમારી ઉપર કામ કરવામાં આવ્યું. વી વેર હેમર્ડ ટુ ડિઝાઇન. ડિઝાઇન આપવા માટે અમને હથોડીથી ટીપવામાં આવ્યા. હેમર એટલે હથોડીથી ટીપવું. વી વેર કટ, અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ, કાનસથી ઘસવામાં આવ્યા. કાનસ એક પ્રકારનું ઓજાર છે જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇલ, અને કાનસથી ઘસવું એને પણ ઇંગ્લિશમાં કહેવાય ફાઇલ. તો અમને કાનસથી ઘસવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ, સાધન સરંજામનો અમારી ઉપર ઉપયોગ કરવામાં આવ્યો. એન્ડ ગેજ ટુ ફીટ, અને ફીટ બેસાડવા માટે અમારું માપ લેવામાં આવ્યું. ગેજ એટલે માપ લેવું. મિત્રો, પેલી 4 લાઇનમાં યંત્રોના અસ્તિત્વ વિશે કહ્યું છે કે અમને કાચી ધાતુમાંથી લેવામાં આવ્યા અને ખાણમાંથી લેવામાં આવ્યા. અમને ભઠ્ઠી અને ખાડામાં પીગાળવામાં આવ્યા. અમારો ઘાટ ઘડવામાં આવ્યો. અમારી ઉપર યોગ્ય કાર્ય કરવામાં આવ્યું. ડિઝાઇન આપવા માટે અમને હથોડીથી ટીપવામાં આવ્યા. અમને કાપવામાં આવ્યા. કાનસથી ઘસવામાં આવ્યા. સાધન સરંજામનો અમારી ઉપર ઉપયોગ કરવામાં આવ્યો. અને ફીટ બેસાડવા માટે અમારું માપ લેવામાં આવ્યું. આગળ વધીએ. સમ વોટર, થોડુંક પાણી. કોલ, કોલસો. એન્ડ ઓઇલ, અને ઓઇલ. ઇઝ, આ એ બધું છે. વી આસ્ક, કે જે અમે માગીએ છીએ. યંત્રો ચલાવવા માટે પાણી જોઈએ, કોલસો જોઈએ અને ઓઇલ જોઈએ. તો યંત્ર એવું કહે છે કે થોડુંક પાણી, કોલસો અને ઓઇલ એ બધી વસ્તુ છે જે અમે માગીએ છીએ. એન્ડ 1000 ઓફ ઇંચ, અને હજારો ઇંચ જગ્યા. ગીવ અસ ટુ પ્લે, અમને રમવા માટે આપો. હજારો ઇંચ જગ્યા અમને ચલાવવા માટે જોઈએ. આપણને પણ ખ્યાલ છે કે યંત્ર નાની એવી જગ્યામાં ન સમાય. યંત્રને બેસાડવા માટે હજારો ઇંચ જગ્યા જોઈએ. એન્ડ નાવ, અને હવે ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. મિત્રો,
સેટ ટુ ટાસ્ક એટલે કાર્યની શરૂઆત કરવી એવું થાય. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને હવે જો તમે અમારી પાસે કાર્ય કરાવશો તો વી વિલ સર્વ યુ, અમે તમારી સેવા કરશું ફોર 20 hours a day, દિવસની 24 કલાક. જો તમે અમારી પાસે કાર્ય કરાવશો તો અમે દિવસની 24 કલાક તમારી સેવા કરશું એવું યંત્ર કહે છે. વી કેન પુલ, અમે કોઈ પણ વસ્તુ ખેંચી શકીએ. હોલ, જેનો અર્થ પણ ખેંચવું થાય. પુશ, ધક્કો મારી શકીએ. લેફ્ટ, ઊંચકી શકીએ. ડ્રાઈવ, ચલાવી શકીએ. પ્રિન્ટ, છાપી શકીએ. પ્લાવ, ખેડી શકીએ. વેવ, વણાટકામ કરી શકીએ. હીટ, ગરમી આપી શકીએ. લાઇટ, પ્રકાશ આપી શકીએ. રન, દોડી શકીએ. રેસ, હરીફાઈ લગાવી શકીએ. સ્વિમ, તરી શકીએ. ફ્લાય, ઉડી શકીએ. ડાઈવ, ડૂબકી મારી શકીએ. સી, જોઈ શકીએ. હિયર, સાંભળી શકીએ. કાઉન્ટ, ગણી શકીએ. રીડ, વાંચી શકીએ. રાઇટ, લખી શકીએ. મિત્રો, યંત્ર આટલું કાર્ય કરી શકે, પણ કોઈ એક યંત્ર નહીં, અલગ અલગ યંત્રો. યંત્રોમાં વાહનો આવી જાય, ફેક્ટરીમાં જે યંત્રો ચાલતા હોય તે આવી જાય. રોબોટ પણ યંત્ર ગણાય, કોમ્પ્યુટર પણ યંત્ર ગણાય, ટીવી અને ફ્રીજ પણ યંત્ર ગણાય. તો બધા યંત્રોની વાત છે કે યંત્ર શું કરી શકે, તો કે કોઈ પણ વસ્તુ ખેંચી શકે, ધક્કો મારી શકે, ઉપાડી શકે, ચલાવી શકે, છાપકામ કરી શકે, ખેડી શકે, વણાટકામ કરી શકે, ગરમી આપી શકે, પ્રકાશ આપી શકે, દોડી શકે, હરીફાઈ લગાવી શકે, તરી શકે, ઉડી શકે અને ડૂબકી મારી શકે. સબમરીન જેવું યંત્ર ડૂબકી પણ મારી શકે. જોઈ શકે અને સાંભળી શકે, જેમ કે રોબોટ. ગણતરી કરી શકે, જેમ કે કેલ્ક્યુલેટર. વાંચી અને લખી શકે, આ બધું જ યંત્ર કરી શકે. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, મહેરબાની કરીને યાદ રાખજો કે ધ લો, એ નિયમ બાય વિચ વી લીવ, કે જેનાથી અમે જીવીએ છીએ. યંત્ર મનુષ્યને કહે છે કે યાદ રાખજો કે એ નિયમ કે જેનાથી અમે જીવીએ છીએ, એ નિયમ એ છે કે વી આર નોટ બિલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એ લાઈ. કમ્પ્રેહેન્ડ એટલે સમજવું, સમાનાર્થી થાય અન્ડરસ્ટેન્ડ, અને લાય એટલે જૂઠું. તો યાદ રાખો મિત્રો કે એ નિયમ કે જે નિયમથી અમે જીવીએ છીએ, એ નિયમ એ છે કે વી આર નોટ બિલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એ લાઈ, કે ખોટું સમજવા માટે અમે બંધાયેલા નથી. યંત્રોને તમે સાચો કમાન્ડ આપો તો જ યંત્ર ચાલે, ખોટું સમજવા માટે યંત્રો બંધાયેલા નથી. વી કેન નાઈધર લવ, અમે ન ચાહી શકીએ, નોર પીટી, ન દયા રાખી શકીએ, નોર ફોરગીવ, ન માફ કરી શકીએ. યંત્રો નિર્જીવ હોય છે, એટલે એનામાં આવી બધી ફિલિંગ્સ હોતી નથી. એટલે યંત્ર કહે છે કે અમે કોઈને ચાહી ન શકીએ, કોઈ પર દયા ન રાખી શકીએ, કોઈને માફ ન કરી શકીએ. ઇફ યુ મેક એ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, મેક એ સ્લીપ, મેક એ સ્લીપ એટલે મેક એ મિસ્ટેક, ભૂલ કરવી. શું કહે છે યંત્ર? ઇફ યુ મેક એ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ,
જો અમને હેન્ડલ કરવામાં તમે ભૂલ કરશો તો યુ ડાય, તો તમે મરી પણ જઈ શકો. જો તમે અમને સરખી રીતે હેન્ડલ નહીં કરી શકો તો તમે મૃત્યુ પણ પામો. સીધી જ વાત છે કે કોઈ વાહન ચલાવતા હોય અને વાહન ચલાવવામાં જો ભૂલ થઈ ગઈ તો વ્યક્તિનું એક્સિડન્ટ થાય, મરી પણ જાય. એટલે યંત્ર એમ કહે છે કે જો તમે અમને હેન્ડલ કરવામાં મિસ્ટેક કરશો તો તમે મૃત્યુ પણ પામો. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. ધો એટલે જો કે છતાં, સ્મોક એટલે ધુમાડો, હાઇડ એટલે સંતાડવું, હેવન એટલે સ્વર્ગ. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. જો કે અમારો ધુમાડો એ તમારી આંખોની સામેથી સ્વર્ગને પણ સંતાડી દે. એટલે કહેવા એવું માગે છે કે યંત્રોમાંથી નીકળતો ધુમાડો આપણી આંખોની સામેની વસ્તુ પણ આપણને જોવા દેતો નથી. ધુમાડાને કારણે આપણને આગળનું દ્રશ્ય દેખાતું નથી. ઇટ વિલ વેનિશ. પછી એ ધુમાડો અદૃશ્ય થઈ જશે. વેનિશ એટલે અદૃશ્ય થવું. એ ધુમાડો કાયમને માટે આંખોની સામે ટકી રહેશે નહીં, એ અદૃશ્ય થઈ જશે. એન્ડ સ્ટાર વિલ શાઇન અગેઇન. અને સ્વર્ગના તારાઓ ફરીથી ચમકશે. એટલે જે વસ્તુ આપણને ધુમાડાને કારણે દેખાતી બંધ થઈ ગઈ હતી એ ફરીથી દેખાવા લાગશે. બિકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર, વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે અમારો બધો જ પાવર એટલે કે શક્તિ, વેઇટ એટલે કે વજન, અને સાઇઝ એટલે કે કદ, અમારી બધી જ શક્તિ, કદ અને વજન હોવા છતાંય વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. આટલી બધી અમારી શક્તિ, આટલો બધો અમારો વજન, આટલું મોટું અમારું કદ હોવા છતાંય વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળકોથી વધારે કંઈ નથી. અંતે તો હે મનુષ્યો, અમે તમારા જ મગજના બાળકો છીએ. અમારો જન્મ તમારા માઇન્ડની શક્તિથી જ થયો છે. એટલે અમે તમારી પાસે કંઈ જ નથી એવું યંત્ર કહેવા માગે છે. યંત્ર એવું કહે છે કે અમે ઘણું ખરું કાર્ય કરી શકીએ, ઘણી ખરી અમારામાં શક્તિ છે, અમે તમને પણ નુકસાન પહોંચાડી શકીએ, તમને ઉપયોગમાં પણ આવી શકીએ, પણ છતાંય અમે તમારામાંથી જ, તમારા મનના વિચારોમાંથી જ જન્મેલા છીએ. તો અમે તમારા મગજના બાળકોથી વિશેષ કંઈ નથી. મિત્રો, અહીંયા આપણે આપણું કાવ્ય પૂર્ણ કરીએ. હવે આગળના લેક્ચરમાં આપણે ફરીથી એક કાવ્ય જોઈશું. થેન્ક યુ.